જય કિસાન. ખેડૂત મિત્રો, ખોટી અફવાથી સાવધાન. કારણ કે હમણાં સમાચાર અને જે એવી વાત આવી રહી છે કે વાવાઝોડું બનવાનું છે, તો એક મોડલ એવું બતાવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે આગળ વધી અને ગોવા પાસે આવી અને મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાય અને 22-23માં વાવાઝોડું બને અને ગુજરાતને અસર કરે. તો બીજું મોડલ એથી વિપરીત એવું કાંઈ બતાવી નથી રહ્યું અને ના પાડી રહ્યું છે. તો ખોટી અફવાથી સાવધાન. અને આપણો જે સમુદ્ર છે, અરબી સમુદ્ર, એની સિસ્ટમ કે વાવાઝોડું કોઈ હજી પારખી શક્યું નથી અને બિલકુલ નજીકના દિવસો આવશે ત્યારે કાંઈ થવાનું હશે તો ત્યારે ખ્યાલ આવશે. અત્યારે કેવું ઘણું બધું વહેલું થાય અને ખેડૂતો માટે જે ઉનાળુ પાક ઊભા છે એને કોઈ ચિંતા કરવાની નથી, કારણ કે ચોમાસું હજી દૂર છે અને વહેલું આવે વહેલી આવે આવી અફવામાં ખેડૂત મિત્રો કોઈ કાચા મોલ ખેંચી ન લેતા. કારણ કે કોઈ પણ સમાચાર હોય એનો વિશ્વાસ નહીં કરવાનો. અરબી સમુદ્રમાં જે પણ બને ને એની કોઈ અગાઉ આગાહી નથી કરી શકતા. એવું કાંઈ થશે તો કદાચ વહેલી વાવણીની શક્યતા બને. તો સાવધાન. જય હિન્દ, જય કિસાન.